હવે અહીંયા જો લિમિટ x ટેન્સ ટુ -2 x ની કેટલી ઘાત છે 5 પ્લસ 32 અપોન x ની કેટલી ઘાત છે 3 અપોન કેટલા છે 8. ચલો ફટાફટથી આપણે અહીં જોઈએ તો x ની 5 એટલે -2 ની 5 આવું હોવું જોઈએ ને, અહીંયા વચ્ચે માઇનસ અને અહીંયા -2 ની 5 હોવી જોઈએ કે નહીં છે, તો હું આવું લખી શકું બાળકો. લિમિટ x ટેન્સ ટુ -2 શું લખાય બોલો, x ની કેટલી ઘાત છે 5 માઇનસ -2 ની કેટલી ઘાત છે 5 અપોન x ની કેટલી ઘાત છે 3 છેદમાં શું લખાય -2 ની 3 ઘાત. ખબર પડી ગઈ કે નહીં? હવે જો x ની કિંમત -2 મૂકવાથી જવાબ શું આવી રહ્યો છે 0, તો બંનેને કોના વડે ભાગવા પડે, x -2 વડે ભાગવા પડે કે નહીં, હા કે ના? તો અહીંયા જો બંનેને આપણે કોના વડે ભાગી નાખીએ x -2. તો જો જેથી 5 આ -2 ની કેટલી ઘાત હતી 5, અહીંયા કેટલા થઈ ગયા x -2. એ જ રીતે નીચે શું થશે લિમિટ x ટેન્સ ટુ -2. બોલો શું થશે રકમ બોલો તો, x ની કેટલી ઘાત છે 3 -2 ની કેટલી ઘાત છે -2 ની કેટલી ઘાત છે 3 અપોન માં કેટલા છે x -2. બોલો ઉપર વાળાનો જવાબ શું આવ્યો 5, ઘાત આગળ એક ઘાત ઓછી, 5 -2 ની કેટલી ઘાત છે 4 3 -2 ની કેટલી ઘાત છે 2. બાળકો આ ઉડી ગયા, -2 ની કેટલી ઘાત થાય 2, 5/3 ગુણ્યા 4. બાળકો જવાબ શું આવ્યો 20/3. જવાબ શું આવ્યો બાળકો 20/. બોલો આમાં કોઈને કઈ डाउट છે भाई, हाँ કે ના? चलो रिकॉर्डिंग अच्छी तरीके से हो रहा है, किसी को ना दिखे वैसे टेंशन नहीं है, ओनली रिकॉर्डिंग करिए પછી તો અપલોડ કરી દેશે. ચલો કોઈને કઈ ડાઉટ નથી ને હવે આમાં? ચલો જેઈ ની શોર્ટ ટ્રિક વાપરી શકીએ કે નહીં બોલો, અંશમાં મૂકવાથી જવાબ શું આવી રહ્યો છે, છેદમાં મૂકવાથી જવાબ શું આવી રહ્યો છે, તો x ની 5 ઘાત નું વિકલન શું થાય 5x ની 4 અને નીચે 3x². આ ઉડી ગયા કેટલા થયા x², 5/3 -2 નો સ્ક્વેર. બાળકો જવાબ શું આવ્યો છે ને ખતરનાક, ફટાફટ પતી જાય કે નહીં? પણ આ દાખલા શેના માટે ગણાય, માત્ર ને માત્ર જે, બાકી ચાલશે અહીંયા નહીં ચાલે બરોબર. ફટાફટથી આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. x ની કેટલી ઘાત છે 1/6, તો બાજુવાળાની બી કેટલી ઘાત હોય છે 1/6. પણ તમે પહેલા મૂકી જુઓ 0 જવાબ આવે છે. જો 64 ની 1/6 કેટલા થાય 2, 2 માંથી 2 ગયા કેટલો આવે 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 - 8 કેટલા થાય, અંશ બી 0. પણ બધાની ઘાત સરખી હોવી જોઈએ કે નહીં? તો જ્યારે ના ખબર પડે ને તો અહીંની કિંમત અહીંયા મૂકશો ને અને એની 1/6 લખાવશો એટલે થઈ જશે 64 ની 1/6 લખાય કે નહીં, 2 જ થાય. અને 64 નું વર્ગમૂળ શું થાય ખબર પડી? તો જો લિમિટ x ટેન્સ ટુ 64 શું લખીશું બોલો ભાઈ ફટાફટથી, x ની 1/6 માઇનસ 64 ની 1/6 અપોન x ની કેટલી છે 1/2 અને 64 ની કેટલી છે 1/2. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? 64 મૂકવાથી અંશ અને છેદ બંને 0 થાય છે કે નહીં? ઇટ મીન્સ આનો એક અવયવ કોણ છે, એટલે કેટલા વડે ભાગવાના ખબર પડી, કેટલા વડે ભાગવાના, કેટલા વડે ભાગવાના, કેટલા વડે ભાગવાના, તો 64 ની 1/6 અપોન x - 64 વડે ભાગ્યા કે નહીં? એ જ રીતે નીચે લિમિટ x ટેન્સ ટુ કેવા છે 64, અહીંયા શું આવશે બાળકો x ની 1/2, 64 ની કેટલી છે 1/2 છેદમાં કેટલા આવશે x - 64. બોલો શું કરશું હવે, ઘાત આગળ એક ઘાત ઓછી કરીએ ને, કોની ઘાત આગળ આવશે 1/6. બોલો શું થશે 1/6 64 એની કેટલી ઘાત થશે -5/6. બાળકો નીચે શું થશે ફટાફટથી બોલતા જાઓ, અહીંયા કેટલા આવશે 1/2 64 એની કેટલી ઘાત આવશે -1/2 2 તરી, તો 1/3 થયા કે નહીં? આ 2 ની કેટલી ઘાત થઈ 6, કેટલા વધ્યા -5/6. 8 નો શું થયો સ્ક્વેર, પણ 2 ની 6 તો લખાય જ ને -1/2. આ ઉડી ગયા, આ કેટલા થયા 3, આ 6 ઉડી ગયા કે નહીં? તો 1/3 2 ની કેટલી ઘાત છે -5, 2 ની કેટલી ઘાત છે -3. બાળકો 1/3 2 ની -5 આમાં કેટલા ઉમેરાયા 3, તો 1/3 2 ની કેટલી ઘાત થઈ ગઈ -2, તો 1/3 into 4 જવાબ શું આવ્યો 1/12. જવાબ શું આવ્યો બોલો? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં બી પેલી કરી જ શકીએ, ઘાત આગળ એક ઘાત શું થાય વિકલન 1/6 x ની કેટલી ઘાત થાય માઇનસ, એટલે અહીંયા સીધો આન પછી તો સાદું રૂપ છે. સમજણ પડી ગઈ કે નહીં? બોલો હા કે ના? હા પાડવી જ પડે. ચલો શું છે x પ્લસ h ની કેટલી ઘાત છે
x ની કેટલી ઘાત છે? પહેલા કિંમત મૂકો, 0 જવાબ થાય છે ઉપર, ઉપર 0 થાય છે, છેદ 0 થાય છે, અંશ અને છેદ બંને કેવા થાય છે? 0. તો જેવી ઘાત ઉપર હોય એવું ને એવું પદ નીચે જોઈએ કે નહીં? આ x ની કેવી ઘાત દેખાય છે? n. તો x પ્લસ h નીચે હોવો જોઈએ કે નહીં? છે તમારી પાસે, તો શું કરશો? આ x ની n ઘાત છે, a ની n ઘાત છે, અહીંથી તમારી પાસે કોણ નથી? x. અહીંથી બી તમારી પાસે કોણ નથી? x. તો શું કરશો? x ઉમેરશો અને x ખબર પડી ગઈ કે નહીં? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. શું કર્યું આપણે? બોલો તો બાળકો. x પ્લસ h ની કેટલી ઘાત છે? 1/4. x ની કેટલી ઘાત છે? 1/4 અપોન અહીં h, એમાં કેટલા ઉમેર્યા? x અને બાદ કેટલા કર્યા? x. જો x પ્લસ h, x પ્લસ h, x 1/4 1/4 બધું સેટ થઈ ગયું. હજુ એક વસ્તુ બાકી રહી. શું? લિમિટ. કોણ બાકી રહ્યું? કેમ? કારણ કે લિમિટ આપણે શું શીખવાડી હતી બાળકો? અહીંયા ધ્યાન રાખજો. x ની n ઘાત હોય, x ની કેટલી ઘાત હોય? n. x ની કેટલી ઘાત હોય? n. x ની કેટલી ઘાત હોય? n. તો અહીંયા x હોય, અહીંયા x હોય, અહીંયા x જ હોવો જોઈએ. તો જો મેં હાલ દાખલો ગણાયો, એમાં એવું નથી થઈ રહ્યું. જોઈ શકો છો તમે, દેખાય છે? x પ્લસ h. અહીંયા શું લખ્યું હતું? h ટેન્ડ્સ ટુ. તો મારે લિમિટ બદલવી પડે કે નહીં? પહેલા h ટેન્ડ્સ ટુ કેવા હતા? 0. હવે મેં બંને બાજુ કેટલા ઉમેર્યા? x. તો x પ્લસ h ટેન્ડ્સ ટુ કેટલા થઈ ગયા? x. બંને બાજુ x ઉમેર્યા ને? x પ્લસ h ટેન્ડ્સ ટુ કેટલા થઈ ગયા? આ ત્રણેય જગ્યાએ x સરખા થઈ ગયા કે નહીં? આ ત્રણેય જગ્યાએ x સરખા થઈ ગયા કે નહીં? અને આ બંને જગ્યાએ શું સરખી થઈ ગઈ? ઘાત. તો ઘાત આગળ, એક ઘાત ઓછી. તો શું થશે? બોલો જવાબ. 1/4. x ની કેટલી ઘાત થશે? -3/4. તો બાળકો જવાબ શું આવશે? 1/4. x ની કેટલી ઘાત આવશે? 3/4. બોલો, સમજાણ પડવી જ જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવીએ. ફટાફટથી બોલો, શું કરશો આ દાખલા? x ના ઉમેરશો અને x ને શું કરશો? બાદ. બોલતા જાઓ, કેવું દેખાશે? લિમિટ x પ્લસ h ટેન્ડ્સ ટુ x. કેમ? કારણ કે લિમિટ બદલવી પડશે ને. h ટેન્ડ્સ ટુ 0. તો x પ્લસ h ટેન્ડ્સ ટુ કેટલા આવશે? x. x પ્લસ h ની કેટલી ઘાત આવી? 1/3. x ની કેટલી આવી? 1/3. h x ઉમેર્યા, x બાદ કર્યા. પડી સમજણ કે નહીં? બોલો હવે શું કરશું? કોની ઘાત કોની આગળ? કોની આગળ આવશે? પણ 1/3 આગળ આવશે. x ની કેટલી ઘાત થશે? -2/3. બાળકો જવાબ શું આવશે? 1/3. x ની કેટલી ઘાત આવશે? બોલો, ખબર પડી ગઈ કે નહીં? હા કે ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પાછો એનો એ જ છે. 2 વખત 19 મુકાઈ ગયા મારાથી ભૂલથી. ચલો 20 માં ફટાફટથી બોલો, શું કરશું? શું કરવાનું? પહેલા લિમિટ બદલીએ ને પછી x ઉમેરી બાદ કરી દઈએ કે નહીં? h ટેન્ડ્સ ટુ 0 હતા, x ને ઉમેર્યા અને x ને, તો x પ્લસ h ટેન્ડ્સ ટુ x થઈ ગયા. x પ્લસ h ની કેટલી ઘાત છે? 1/2. x ની કેટલી ઘાત છે? 1/2. આ h છે, એમાં x ઉમેર્યા, x બાદ કર્યા. તો x પ્લસ h ટેન્ડ્સ ટુ કેટલા છે? x. ઘાત આગળ, ઘાત કેવી છે? આગળ. એક ઘાત ઓછી એટલે -1/2 થયા કે નહીં? તો 1/2 રૂટ x. કેટલા આવશે બાળકો? 1/2 રૂટ x. બોલો, સમજા પડવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. x પ્લસ 2 ની કેટલી ઘાત છે? 5. અને પેલી બાજુ કેટલા છે? 32. કેટલા છે? હા, તો આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે. અહીંયા માઇનસ હોવું જોઈએ. શું હોવું જોઈએ? હવે તમે 0 મૂકો તો છેદ તો 0 જ છે. અંશમાં મૂકો શું થાય છે? તો અંશ અને છેદ કેવો છે? 0. હવે બાળકો અહીંયા કેટલી ઘાત છે? તો અહીંયા બી કોઈની 5 ઘાત 32 થવું જોઈએ કે નહીં? તો કોની 5 ઘાત 32 થાય? પડી સમજણ? તો દેખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હું આવું લખી શકું બાળકો? x પ્લસ 2 ની કેટલી ઘાત આવી? 5. 2 ની કેટલી ઘાત આવી? 5. અહીંયા કેટલા છે? x. હવે આવું જ નીચે જોઈએ કે નહીં? તો x ની જોડે કોણ જોઈએ? છે તમારી પાસે. તો શું કરશો? તો સેટિંગ થઈ ગયું કે નહીં એનું? તો જો સેટિંગ થઈ જ જાય. ઉપરથી જ જોડી બનીને આવી હોય. x પ્લસ 2 ની 5 ઘાત. હવે સાહેબ તમારું તો થતું ને એવું ના કહેતા. x પ્લસ 2 એમાંથી ગયા કેટલા? 2. x ની જોડે કેટલા છે? 0. x પ્લસ 2 એની જોડે કેટલા આવશે? 2. તો x પ્લસ 2 અહીંયા કેટલા આવશે? 2. બોલો, ઘાત આગળ એક ઘાત. તો 5 અહીંયા 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 4. 5 ગુણ્યા કેટલા થશે? 16. 16 પંચા કેટલા થશે? 80. બોલો, સમજણ પડી ગઈ કે હા કે ના? બહુ મસ્ત ચેપ્ટર છે. જો ડીપીપી પ્રમાણે ભણશો ને તો, ટેક્સ્ટબુક પ્રમાણે ભણશો ને તો એક દાખલો ગણ્યા પછી સીધા સાઈન વાળા ચાલુ થઈ જશે. 10 માં 11 માં પછી સાઈન વાળા. મારામાં તો સાઈન વાળા જો છે કે 150 120 કે 100 ચાલુ થશે સાઈન કોસ વાળા દાખલા.
ત્યાં તો 80 પાછળ કરો છે. ક્યારે આવે છે સાઈન વાળા? 73માં નંબરનો દાખલો સાઈન વાળો આવે છે. એ પેલા સાઈન દેખાતો નહીં કેવો છે. ક્યાં છે? કયો છે? કયો છે? ઓહો, પણ બોક્સ વાળી પ્રોપર્ટી છે ને, બોક્સ વાળી છે ને, એ તો પહેલા જ દિવસે શીખવાડી. એમ તો લે. હા ચાલો, ભૂલ થઈ ગઈ, ભૂલ મિસ્ટેક થઈ. મારા વર્ડ પાછા લઉં છું. ચાલો, એ તો હજુ બાકી છે, બધાને માફ કરવાના. ચલો, લિમિટ h ટેન્ડ્સ ટુ કેટલા છે? 0. લિમિટ h ટેન્ડ્સ ટુ કેટલા છે? જો ભાઈ બંનેની ઘાત કેવી છે? સરખી. એટલે દિમાગમાં આવે કયો નિયમ આવશે? x ની n ઘાત માઇનસ a ની n ઘાત અપોન x માઇનસ a. બંનેમાં h નો સગો સરખો હોવો જોઈએ કે નહીં? પણ અહીંયા સરખો છે કે અલગ અલગ? તો પહેલા સગાને સરખાવાના. સગાને તો કેવી રીતે સરખાવશો? એટલે સરખા કેવી રીતે કરશો? બેલેન્સ. બે વડે ગુણતા બે વડે આવડે તો લિમિટ. હવે જો 2h કરી નાખો તો 0 જ થાય ને. કેમ? કારણ કે h ટેન્ડ્સ ટુ 0 તો 2h ટેન્ડ્સ ટુ કેવા થાય? બોલો, સમજાણ પડવી જ જોઈએ. હા કે ના? હવે જો ઉપર n તો સેટિંગ થઈ ગયું કે નહીં? અહીંયા જે x હોય એ જ x નીચે હોવો જોઈએ કે નહીં? તો શું કરશું બોલો? આવડી ગયું તમને? મેથ્સ કેટલું ઈઝી છે. તો 2 લિમિટ. હવે દેખો 5 + 2h ની કેટલી ઘાત થઈ? -1. 5 ની કેટલી ઘાત થઈ? -1. આપણી જોડે 2h હતા, 5 ને ઉમેર્યા અને 5 ને શું કર્યા? હવે જો બાળકો લિમિટ હમણાં બદલી હતી. 2h ટેન્ડ્સ ટુ કેવી હતી? કેટલા ઉમેર્યા? તો બંબામાં 5 ઉમેરી દઈએ કે નહીં? તો સ્ટાન્ડર્ડ લિમિટ બની ગઈ કે નહીં? કોના જેવું દેખાય સ્વરૂપ? દેખો તો બાળકો, x ની n ઘાત માઇનસ a ની n ઘાત અપોન x માઇનસ a. બોલો શું થાય? ઘાત આગળ એક ઘાત ઓછી. તો શું થશે બોલો? તો 2 ની જોડે -1 આયા કે નહીં? અને 5 ની કેટલી ઘાત થશે? -2. 2 ગુણ્યા -1 કેટલા થાય? -2. 5 ની -2 ઘાત નીચે આવે તો કેટલી થઈ જાય? 25. તો બોલો જવાબ શું આવશે? -2/25. બોલો ભાઈ જવાબ શું આવશે? જવાબ શું આવશે? પાક્કું ખબર પડી ગઈ કે નહીં? મજા આવે છે કે નહીં? ઊંઘવું તો જોઈએ જ નહીં. સાંજનો સમય છે. લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે? a. લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે? x ની કેટલી ઘાત છે? 1/3. a ની કેટલી ઘાત છે? 1/3. છેદમાં શું છે? x ની કેટલી ઘાત છે? 1/5 અને a ની કેટલી ઘાત છે? 1/5. બોલો બોલો, એ મૂકવાથી જવાબ શું આવે? આવે છે? આવે જ છે ને. તો આનો એક અવયવ કોણ થયો? x માઇનસ a. દેખાય જ તમને છેદમાં? તો એના વડે શું કરશો? ભાગશો. કારણ કે નિયમ પ્રમાણે એક જ ઘાત હોય ને, એક ઘાત વાળું કોઈ પદ છે? ચલો ફટાફટથી ભાગી નાખો. લિમિટ x ટેન્ડ્સ ટુ a કેટલા થશે બોલો? x ની 1/3 a ની 1/3 છેદમાં કેટલા આયા? અપોન માં લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવશે? a. x ની કેટલી ઘાત છે? 1/5. a ની કેટલી ઘાત છે? 1/5 અપોન માં શું આવ્યું? x માઇનસ a. બોલો સમજણ પડી કે નહીં? અહીં શું આવશે? ઘાત આગળ એક ઘાત ઓછી. શું આવશે બાળકો? ઘાત આગળ એક ઘાત ઓછી. ઘાત આગળ એક ઘાત ઓછી. 1/3 માંથી કેટલા ઘટાડ્યા? 1. અહીંયા કેટલા થશે? 1/5. a ની કેટલી ઘાત છે? 1/5 માંથી કેટલા ગયા? 1. બોલો છેદનો છેદ ક્યાં જાય અને અંશનો છેદ ક્યાં જાય? તો 5/3 થઈ ગયા કે નહીં? a ની કેટલી ઘાત થશે? -2/3. નીચે a ની કેટલી ઘાત થશે? આ જો ઘાત ઉપર જાય, આ જો ઘાત ઉપર જાય, a ની કેટલી ઘાત છે? 4/5 અને a ની કેટલી ઘાત છે? -2/3. બે સેમ હોય તો ઘાતોનો શું થશે? સરવાળો. તો 4/5 એમાંથી કેટલા ગયા? 2/3. 4 તરી કેટલા થશે? અને 12 માંથી કેટલા ગયા? 10. 5 તરી કેટલા થશે? 15. તો 5/3. a ની કેટલી ઘાત આવશે? 2/15. a ની કેટલી ઘાત આવશે? 2/15. બોલો કોઈને કઈ ડાઉટ છે? હા કે ના? પાક્કું ખબર પડી રહી છે ને? ખુશી 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 ખબર પડે છે? દુખી દુખી ખબર પડતી હશે તો ખબર તો પાડવી જ પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે? 1. લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે? 1 મૂકો જવાબ શું આવશે? 0. 1 મૂકો તો જવાબ શું આવશે? પણ નિયમ પ્રમાણે પહેલા કોણ આવવો જોઈએ? x. પછી જ y આવે. ચલો પહેલા કોણ આવવું જોઈએ? x. છે આપણી જોડે x? દાખલાની વાત ચાલે છે એમાં તો છે, પેલો ના પાડે છે. ઓરે રે રે કેંગો 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 કેંગો. હા 1/5 -4/5
હું છેદ માંથી ઉપર હવે માથું દુખ્યું હવે નેવર નહીં ચાલે હા માઇનસ કોમન કાઢવાનો તો એક્સ આગળ આવી જાય કે નહીં એટલો બધો આગળ ના આવે દાખલામાં આગળ આવી જાય એક્સ ની કેટલી ઘાત થશે 1/7 -1 એક્સ ની કેટલી ઘાત છે 1/3 -1 ભૂલથી મારો વિડિયો ટીવી માં ના ચાલુ કરતા એક્સ ની કેટલી ઘાત જો ચોલા એક્સ ની 1/7 માઇનસ કેટલા છે 1 બોલું તો હું એક્સ વાય જ બોલું છું હું ક્યાં બીજું કઈ બોલું છું એક્સ ની કેટલી ઘાત છે 1/3 માઇનસ કેટલા છે 1 બોલો બાળકો અહીંયા કેટલી ઘાત આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે 1 x ની કેટલી ઘાત છે 1/7 1 ની કેટલી ઘાત છે 1/7 x ની કેટલી ઘાત છે 1/3 1 ની કેટલી ઘાત છે 1/3 1 મૂકવાથી બંનેનો જવાબ કેવો આવી રહ્યો છે 0 કેટલા વડે ભાગશું તો આપણી સ્ટાન્ડર્ડ લિમિટ બની જાય કે નહીં અને બનાવવી જ પડે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની કેટલી ઘાત છે 1/7 1 ની કેટલી ઘાત છે 1/7 x - 1 લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા બાળકો 1 x ની કેટલી ઘાત છે 1/3 1 ની કેટલી ઘાત છે 1/3 અપોન કેટલા છે x - 1 ઘાત આગળ એક ઘાત તો જ છે શું થશે બાળકો ઘાત આગળ એક ઘાત ઓછી તો 1 ની તો કોઈ બી ઘાત આપો આપણને કોઈ ફરક પડતો એ જ રીતે નીચે ફટાફટથી 1 અપોન કેટલા થશે 3 1 ની કેટલી થશે -2/3/7 કેટલા આવશે બાળકો સમજણ પડી ગઈ કે અને આમાં મજા આવે ભણવાની ફટાફટ કે દાખલા પછી દાખલો ડીપી પ્રમાણે ચાલે નેક્સ્ટ ક્વેશ્ચન લિમિટ x ની કેટલી ઘાત છે x ટેન્ડ્સ ટુ 2 બાળકો બે મૂકો છેદ કેવો થાય છે અંશ કેવો થાય છે અને નિયમ બની જ ગયો છે ને જો x ની n ઘાત -2 ની n ઘાત અપોન x x 3 વખત છે કે નહીં ક્વેશ્ચન માં 2 આમાં છે કે નહીં આના x y ગણજો લા ચલો ફટાફટથી નિયમ પ્રમાણે ઘાત આગળ આવશે કે નહીં એક ઘાત કેવી થશે ઓછી અને આ કેટલા થયા 80 બાળકો 80 ના એવા અવયવ પાડો કે જેમાં n બી આવે ને 2 ની ઘાત બી આવે હવે 2 ની ઘાત એટલે 16 પંચા 80 થાય કે નહીં હવે બાકી કોઈ 2 ની ઘાતમાં આવશે ના 8 ગુણ્યા કેટલા કરવા પડે 10 તો 8 10 80 તો 10 ઘાત તો છે નહીં એટલે આવે તો અહીંયા એવું લખાય 16 પંચા 80 n ગુણ્યા 2 ની ઘાતમાં ફેરવવા પડે કે નહીં તો 5 ને અહીંયા રહેવા દો 2 ની 4 ઘાત લખાય કે નહીં આ n કેટલા થઈ ગયા 5 અને ઘાત સરખાવો તો બી 5 જ જવાબ આવશે ને તો જો n - 1 બરાબર 4 n બરાબર 5 બોલો ખબર પડી કે નહીં પાક્કું સાચું એ ખબર પડી ગઈ કે નહીં ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર કયો આયા 26 x ની કેટલી ઘાત છે 1996 આ એટલે મારી બર્થડે વખત મેં સેટ કર્યો હતો દાખલો હા સોરી 97 છે વધારે થઈ જાય ઉંમરમાં x ની 1996 ઘાત -1 અપોન કેટલા છે x ની n ઘાત +1 n કેવી છે ઓડ એટલે ખબર પડે એકી સંખ્યા કેવી સંખ્યા એકી સંખ્યા કેવી સંખ્યા છે અયુગ્મ સંખ્યા કેવી સંખ્યા શું બોલે છે કરે છે હવે જો અહીંયા -1 ની એકી ઘાત હોય -1 ની અયુગ્મ ઘાત હોય -1 ની ભાઈ બાળકો -1 ની અયુગ્મ ઘાત એટલે જવાબ શું આવે -1 આવે અને -1 ની યુગ્મ ઘાત એટલે જવાબ શું આવે 1 તો જો ઉપર તો સેટ થઈ જાય કે નહીં તો નિયમ પ્રમાણે મારે તો -1 જ સેટ કરવા પડે ને અંદર બી તો x ની કેટલી ઘાત છે 1996 બાળકો અહીંયા -1 ની 1996 લખવું તો કોઈ વાંધો ખરી એ તો 1 જ થાય ને ખબર પડી ગઈ કે નહીં આ x ની કેવી ઘાત છે એકી નિયમ પ્રમાણે વચ્ચે શું આવવું જોઈએ માઇનસ શું આવવું જોઈએ માઇનસ છે પણ સેટિંગ કરી શકીએ -1 ની કેવી ઘાત છે અયુગ્મ તો જવાબ શું આવે તો -1 ની કેટલી ઘાત લખાય n ને -1 ની કેવી ઘાત લખાય તો બાળકો આ કેટલા હતા -1996 ભાગ્યા કેટલા હતા 1900 બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે હવે શું કરશો બોલો અહીંયા x ની n ઘાત માઇનસ a ની કેટલી ઘાત છે n બોલો કેટલા વડે ભાગશું કોઈ કહેશે મને x માઇનસ ઓફ -1 કેટલા વડે ભાગશું પાક્કું ખબર પડી કે નહીં તો ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 કેટલા આયા બાળકો x ની 1996 -1 ની કેટલી છે 1900 માઇક તો ચાલુ છે
x માઇનસ ઓફ -1 અપોન લિમિટ x ટેન્સ ટુ કેવા છે -1 x ની n ઘાત -1 ની n ઘાત અપોન x માઇનસ ઓફ -1 -1996 ભાગ્યા કેટલા થઈ ગયા 1900. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે નિયમ પ્રમાણે આ ઘાત આગળ આવે કે નહીં? તો 1996 આગળ આવ્યા. -1 ની કેટલી ઘાત થઈ 1995. એ જ રીતે છેદમાં કોણ આગળ આવશે n. -1 ની કેવી ઘાત થઈ ગઈ n-1. બાળકો મને એમ કહો, ઉભા કહો થોડીક વાર રહી. -1 ની n-1 અયુગ્મમાંથી એક જાય. અયુગ્મમાંથી કેટલા જાય? 3 માંથી એક જાય કેટલા વધે? 5 માંથી એક જાય કેટલા વધે? તો યુગ્મ જ થયા ને બધા. તો -1 ની કેવી ઘાત થઈ ગઈ યુગ્મ. તો જવાબ શું આવે? 1 આવે. આટલાનો જવાબ શું થયો? 1. -1 ની 1995 એટલે માઇનસ જ થાય ને, તો -1996 અપોન 1 -1996 અપોન 1995. 1996 ગયા માઇનસ માઇનસ ક્યાં થશે પ્લસ. અરે રે માઇનસ માઇનસ ક્યાં થશે પ્લસ. બોલો n ની કિંમત શું આવશે? n ની કિંમત શું આવશે? બોલો સમજા પડી ગઈ કે નહીં? હા કે ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આવો જ દાખલો છે, ફટાફટથી બોલો. લિમિટ x ટેન્સ ટુ કેવા છે માઇનસ, વચ્ચે કેટલા જોઈએ માઇનસ. લખી શકાય? કેવી રીતે લખશો ઉર્જા? બોલો તો ઉર્જાથી કેવી રીતે લખાય? અહીંયા x ની 2009 પછી શું લખવાનું? -1 ની કેટલી ઘાત લખવાની? 2000. ચલો એ જ રીતે બાળકો નીચે શું લખાય? બોલો તો લિમિટ x ટેન્સ ટુ -1. શું લખશો? બોલો x ની -1 ની n. બંનેના કોના વડે ભાગી નાખ્યા? x માઇનસ ઓફ માઇનસ. આને બી કોના વડે? બધા હોશિયાર થઈ ગયા લે. 2009 ભાગ્યા કેટલા થશે? 2000. બોલો પડી સમજા? ઘાત આગળ એક ઘાત ઓછી આવે કે નહીં? તો 2009 -1 ની કેટલી ઘાત આવશે? 2008. છેદમાં શું થશે? n. -1 ની કેટલી ઘાત આવશે? n-1. 2009 ભાગ્યા કેટલા આવશે? 2000. આવડી ગયા કે નહીં? -1 ની અયુગ્મમાંથી એક બાદ કરો તો -1 ની યુગ્મ થાય કે નહીં? અને -1 ની યુગ્મ શું થાય? 1. જે આપણે આગળના દાખલામાં જોયું એ જ દાખલો છે. તો અહીંયા ઉપર શું થઈ જશે? 1. નીચે કેટલા થશે? n. 1 અપોન કેટલા થશે? 2011. બાળકો જવાબ n બરાબર કેટલા આવશે? 2000. આમાં કોઈને છે ડાઉટ ભાઈ? આમાં પાક્કું ખબર પડી રહી છે ને? એકદમ ઈઝી દાખલા જ લઈ રહ્યો છું અને બધા સેમ પ્રકારના દાખલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લિમિટ x ટેન્સ ટુ કેટલા છે? x ટેન્સ ટુ 1/2 હોય તો અહીંયા x માઇનસ 1/2 દેખાવા જોઈએ કે નહીં? પણ છે કેટલા છે? 2x. શું કોમન કાઢી જવાય? 2. કેટલા કોમન કાઢાય? હવે ઉપર બી જુઓ, બંનેની ઘાત n હોવી જોઈએ કે નહીં? કેવી હોવી જોઈએ? પણ અહીંયા કેવી છે? તો બાળકો હું આવું લખી શકું છું. 4x ની કેટલી ઘાત છે? n. 2 ની કેટલી ઘાત છે? 2. 2 ની કેટલી ઘાત છે? -n અપોન અહીંથી 2 કોમન કાઢો કેટલા વધ્યા? x માઇનસ 1/2. 5 અપોન કેટલા થયા? 8. જો નિયમ પ્રમાણે અહીં x હતો તો અહીંયા x ની n ઘાત થઈ ગઈ કે નહીં? તો અહીંયા 1/2 હોય તો 1/2 ની n ઘાત એટલે 2 ની -n થાય કે નહીં? અને આ શું થાય? 2 નો વર્ગ એટલે તો 4 કોમન નીકળી ગયા ઉપરથી. નીચેથી શું કોમન નીકળ્યું? 2. લિમિટ x ટેન્સ ટુ કેટલા હતા? 1/2. બાળકો આ x ની કેટલી ઘાત છે? n. અને 2 ની -n. બાળકો 2d - n 1/2 ની n 1/2 ની n. ખબર પડી ગઈ કે નહીં? તો દેખો આ 2 ની -n એને હું 1/2 ની n ઘાત લખી શકું કે નહીં? અપોન માં કોણ છે? x માઇનસ 1/2 બરાબર શું છે? 5/8. 2 દુ લિમિટ x ટેન્સ ટુ 1/2 બરાબર. x ની n ઘાત માઇનસ 1/2 ની કેટલી ઘાત છે? n. x માઇનસ 1/2. બાળકો આ 5 છે કે નહીં? આ બગડો છે એ સામે ગુણાઈ જાય કે નહીં? 8 દુ કેટલા થાય? 16 થાય કે નહીં? હવે શું આવશે બાળકો? ઘાત આગળ એક ઘાત, ઘાત આગળ એક ઘાત ઓછી. શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી 1/2. એની કેટલી ઘાત છે? n-1. છેદમાં કોણ છે? 5 ટોટલ શું છે? 5/16. તો n/2 ની n-1. અહીંયા 5. 2 ની કેટલી ઘાત છે? 4. બાળકો n ની કિંમત કેટલી થઈ ગઈ? 5. અને નીચે બી સરખાવો તો n-1 બરાબર 4. તો n ની કિંમત શું થાય? 5.
એની કિંમત શું થાય? બોલો સમજણ પડી ગઈ કે નહીં? મનીષા ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ સ્ક્વેર માઇનસ કેટલા છે? 3. ચલો ફટાફટથી એક્સ ની જગ્યાએ √3 મૂકો અને જવાબ શું આવે છે મને કહેજો. ઉપર 0 આવે, નીચે તો ગણો. √3 નો સ્ક્વેર કેટલો થાય? 2 √3 નો સ્ક્વેર 0, 3 થાય. અને આ √3 કેટલા થઈ જાય? 3. 3 - 3 આ √6 હતા ના માઇનસ √6 થયા કે નહીં? √3 * √2 √6 પણ આગળ કેવા માઇનસ, એટલે 0 થયા કે નહીં? તો બંનેનો એક અવયવ કોણ છે? x - √3 હોવો જોઈએ ને? હશે જ, કેમ ના હોય? કાઢવો પડે કોમન. લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા છે? √3. x² - √3 નો વર્ગ લખાય કે નહીં બાળકો? બોલો હા. જબરદસ્તી નહીં. x² માઇનસ આના અહીંયા ગુણો તો કેટલા થાય છે? √3x. અહીંયા કેટલા થશે? √2x પ્લસ કેટલા થશે? √6. બોલો સમજણ પડી ગઈ કે નહીં? બોલો ભાઈ ઉપર નાના અવયવ ફટાફટથી બોલો તો. x - √3 x પ્લસ √3. ખબર પડી ગઈ કે નહીં? નીચેથી શું કોમન નીકળે છે? x વધ્યા કેટલા? x - √3. પછી શું કોમન નીકળે છે? -√2. પછી કોમન કોણ નીકળ્યું? બોલો નીચેથી કોમન કોણ છે? x માઇનસ પછી કોણ વધ્યું? ઉપર કોણ વધ્યું? પછી કોણ વધ્યું? x - √3 x - √3 કેન્સલ. √3 પ્લસ √3 અપોન માં કેટલા છે? √3 - √2. ઉપર શું થયું? 2 √3. છેદમાં અસમય સંખ્યા રખાય તો શું લીધું? બાળકો હોશિયાર છે એટલા બધા વિની. 2 √3 √3 પ્લસ √2 √3 નો માઇનસ √2 નો હોશિયાર. 2 તરી 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 પૌવાની તરી નહીં. √3 √3 3 3 2 6 અને 2 √6 થાય કે નહીં? 3 માંથી કેટલા ગયા? કેટલા વધે? 1. 6 પ્લસ 2 √6 ભાગ્યા 1. બોલો ભાઈ જવાબ શું આવ્યો? 6 પ્લસ 2 √6. પડી ગઈ ખબર? હા કે ના? પહેલો પેજ પતી ગયો ના? જો એક દાખલો બાકી ના ચાલે, પતાવો જ પડે. 21મા નંબરનો દાખલો, સોરી 20મા નંબરનો દાખલો. બોલો શું આવે છે? છેદ કેવો થાય છે? અંશ કેવો થાય છે? તો શું કરશું? અવયવો પડાય કે નહીં? કેમ હસોદલા? લિમિટ x ટેન્ડ્સ ટુ a. અહીંયા ગણો તો દાખલો. x² - ax - bx - cx પ્લસ ab પ્લસ ac. નીચે અવયવો શું પડશે? x માઇનસ છે, ઉપર x, નીચે x પ્લસ a. બોલો શું કોમન નીકળે છે અહીંથી? શું જવાબ આવશે? અહીંથી કોમન શું છે? તો કેટલા વધ્યા? એવી રીતે ના નીકળાય. જો બી વાળા પદોને બી વાળા સાથે કોમન નીકળાય. જો આ bx છે અને ab છે, શું કોમન નીકળે? -b. વધ્યા કેટલા? x માઇનસ. ખબર પડી? આ બંનેમાંથી કોમન શું નીકળશે? c. કેવા? -c. વધ્યા કેટલા? છેદમાં શું છે? x માઇનસ a ઇન્ટુ x પ્લસ. શું કોમન કાઢશું? x માઇનસ b માઇનસ c. x માઇનસ a ઇન્ટુ x પ્લસ a. આ બંને ઉડી ગયા કે નહીં? x ની જગ્યાએ શું મૂકશો? તો a માઇનસ b માઇનસ c થયા કે નહીં? અને અહીંયા શું આવશે? a પ્લસ c. બાળકો જવાબ શું આવ્યો? a માઇનસ b માઇનસ c. જવાબ શું આવશે? બોલો સમજણ? ખબર પડી ગઈ કે નહીં? તો બસ